દરેક પત્ની એના પતિને એક વાત તો જીવનમાં જરૂર સંભળાવે. એ કઈ વાત છે તમને ખબર છે? હમણાં કહું તમને, જો સાંભળો. ઓય તમને હું કહું છું? અમારા બાપાના ઘરે અમે હતા ને, અમારે કેવી મોજલી હતી ખબર છે તમને? અહીંયા નકરા કામના ઢહડા જ કરવાના, એવી મોજલી હતી મારા બાપાના ઘરે તો. બહુ તમારા બાપાના ઘર મોજ કરતા તમે? એવી મોજ હતી. તમે પત્નીઓ છે ને એ બાપાના ઘરે 22-25 વર્ષ રહ્યો ને એકલી મોજ જ કરો, બહુ મોજ કરો, બરોબર? હા હો. તોય તમે લગ્ન વખતે 50 કિલોની હો, બરોબર છે? તો લગ્ન પછી જ કેમ 60 કિલોની, 70 કિલોની, 80 કિલોની, 90 કિલોની થઈ જાય છે? તો આ મોજલી વિના થાય છે આમ નામ કઈ? આ મોજલી નથી તો ક્યાંથી 80 કિલો ના થઈ ગયા? એ તમને શું કહું છું, આજનો દિવસ મને કચરા પોતા કરી દેવા, કરી દ્યો ને વળી. હું ગાંડો થઈ ગયો છું, ગાંડો થઈ ગયો છું. ઓફિસના કામ કરું તો પછી મને ઘરમાં કચરા પોતાય પાછી કરાય. મારા લાયક બીજું કઈ કામ હોય તો બોલ. તો બીજા કામમાં તો તમારો ફોન આપો ને, મને WhatsApp ના મેસેજ ચેક કરવા છે મારે તમારામાં. તાર કચરા પોતા જ કરાવવા છે ને? હારું હાલ, હું કચરા કરી નાખું, પોતા કરી નાખું અને વાસણ ઉટકી નાખું, બરોબર છે? હારું હાલ, હું કામ કરી નાખું. જા તું હાલ. હેલા, તમને ખબર સંસ્કૃતમાં પત્ની શું કહેવાય? સંસ્કૃતમાં નહીં, અંગ્રેજીમાં, હિન્દીમાં, મલયાલમમાં, બંગાળીમાં, કલકત્તી ભાષામાં, કોઈ પણ ભાષામાં પત્નીને કાંઈ કહેવાય નહીં. No, 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 no. હું હવે આ જેકેટ પકડીને બેઠા છો, 7 વર્ષ જૂનું જેકેટ છે. આ ભલે 7 વર્ષ જૂનું હોય પણ આ મારું ફેવરિટ જેકેટ છે, ફેવરિટ જેકેટ તો હોય તો કઈ પકડીને બેઠવાનું ન હોય. હવે આ ફેંકી દેવાનું, બીજું જઈને લઈ આવવાનું જેકેટ. 7 વર્ષ જૂના જેકેટ કઈ ફેંકી દેવાના, હવે નવું લઈ લેજો. આ મારું ફેવરિટ છે, આને હું ફેંકું નહીં. અને એમાંય પણ આપણા લગ્નને 8 વર્ષ થયા, તુંય મારી ફેવરિટ છો, તો હું તને ફેંકી આવ્યો? આ માણસ તો કેવા છે.